મહિલા ક્રિકેટ ટીમ વિશ્વ વિજેતા બન્યા બાદ વડોદરા આવેલા લેફ્ટ સ્પિનર રાધા યાદવનો વડોદરામાં રોડ શો યોજાયો। આ દરમિયાન વડોદરા ક્રિકેટ એસોસિએશન સત્તાધીશોને બુકે આપવાની ઘટનાને લઈ નવો વિવાદ ઊભો થયો। બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શીતલ મહેતા રાધા યાદવના સન્માન માટે જે બુકે લાવ્યા તે ટેમ્પો ચાલકને આપી અને રવાના થયા। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સોશિયલ મીડિયા પર નવો જ વિવાદ ઊભો થયો છે। 2 દિવસ અગાઉ વડોદરા એરપોર્ટ પર રાધા યાદવને આવકારવા માટે બીસીએના ટ્રેઝરર શીતલ મહેતા અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। જો કે રાધા યાદવનું સન્માન કરવા લાવવામાં આવેલા બુકે શીતલ મહેતાએ રાધા યાદવ જે ટેમ્પામાં સવારી કરી અભિવાદન ઝીલતી હતી તે ટેમ્પા ચાલકને આપી અને રવાના થયા હતા। એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બીસીએના સત્તાધીશો રોડ શોમાં તો આવ્યા પણ પ્રતિસાદ ન મળતા તેઓ ડ્રાઈવરને બુકે આપી અને રવાના થઈ ગયા।